નમસ્કાર દર્શક મિત્રો, હું હિતિક્ષા ગુંદીગરા ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। કાળિયાબેટના અયોધ્યાનગરમાં 2 દિવસ પૂર્વે વૃદ્ધાની હત્યા કરી ચલાવાયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી પુત્રવધુ અને તેના ભાઈની પોલીસે કરેલી ધરપકડ। અનામતના મુદ્દે પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા વિરાટ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું। વિઠ્ઠલવાડી, અક્ષરપાર્ક તેમજ કુંભારવાડા વિસ્તારમાં શ્રમિક કાર્ડના ફોર્મ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। મહાપાલિકા દ્વારા લેવાયેલી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા હોબાળો મચ્યો હતો। હવે જોઈએ સમાચારો વિગતવાર। કાળિયાબેટના અયોધ્યાનગરમાં 2 દિવસ પૂર્વે વૃદ્ધાની હત્યા કરી ચલાવાયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી પુત્રવધુ અને તેના ભાઈની પોલીસે કરેલી ધરપકડ। કાળિયાબેટના અયોધ્યાનગર 1 ના પ્લોટ નંબર 4844 માં રહેતા બળવંતભાઈ રાવળના ઘરે 2 દિવસ પૂર્વે બળવંતભાઈના પત્ની કોકિલાબેનને ગળે ટૂંપો દઈ હત્યા કરી પુત્રવધુ મયુરી ભાવેશભાઈ રાવળને પાણીના ટાંકામાં નાખી લૂંટ ચલાવી 3 અજાણ્યા હિન્દી ભાષી શખ્સો નાસી છૂટ્યાની ઘટનાના પગલે શહેરભરમાં ભારે સનસનાટી મચી હતી। આ બનાવ અંગે મયુરીબેન ભાવેશભાઈ રાવળ દ્વારા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસ વડાની સીધી સૂચનાથી એ ડિવિઝન અને એલસીબીના કાફલાએ હાથ ધરેલી ઝીણવટભરી તપાસમાં ઘટનાની ફરિયાદી મયુરી ભાવેશભાઈ રાવળના મૂળ પાલીતાણાના અને હાલ વડોદરાના કરજણ ગામે રહેતા સગોભાઈ અમિત કાળુભાઈ ડોડિયાની આગવી ઢબે પૂછતાછ કરતા પોતે પોતાની બહેન મયુરીને સાસુ કોકિલાબેન બળવંતભાઈ રાવળ સાથે અણબનાવ હોય જેથી સંતાનો સાથે બોર તળાવમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેવાનો નિર્ણય કર્યો હોવાનું જણાવતા પોતે પોતાની બહેનને આત્મહત્યા નહીં કરવા અને તેણીની સાસુની જ હત્યા કરવાનો પ્લાન બનાવી તે મુજબ ગઈ તારીખ 21મી ના રોજ બપોરના પોતે પોતાની બહેનના ઘરે જઈ રસોડામાં જમી રહેલા કોકિલાબેનના ગળામાં દોરી વડે ટૂંપો આપ્યો હતો। જે દરમિયાન મયુરી ભાવેશભાઈ રાવળે સાસુ કોકિલાબેનના પગ પકડી રાખ્યા હતા। ત્યારબાદ અમિતે મયુરીના હાથ બાંધી મોંમાં ડૂચો દઈ પાણીના ટાંકામાં ઉતારી નાસી છૂટ્યાની કબૂલાત આપતા પોલીસે અમિત કાળુભાઈ ડોડિયા અને મયુરી ભાવેશભાઈ રાવળની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ખાતે જે બનાવ બની ગયો જેમાં એક મહિલાનું મૃત્યુ થયું
અને એક મહિલાની ઈજા થઈ હતી. આ અમારા અધિકારીઓએ મહેનત કરીને આને શોધી કાઢ્યું છે. અને આ એક અગત્યનું એક બનાવ એટલા માટે થઈ જાય છે કારણ કે એ તો બહુ ચકચારી હતું. શરૂઆતમાં જે પ્રમાણે ફરિયાદ લખાવવામાં આવ્યા, ફરિયાદના અનુસંધાને આમાં 3 હિન્દી ભાષી બિલકુલ ક્લિયર કટ ડિસ્ક્રિપ્શન હતું કે એક ભાઈની ઉંમર આશરે 20 જેટલા, બીજા 18 વર્ષનું, એક 25 વર્ષનું, એક 35 વર્ષનું, પેલું હાથમાં એક ટેટુ હતું અને જે પહેરેલા કપડાનું ડિસ્ક્રિપ્શન જે પ્રમાણે આપવામાં આવ્યું, જેથી આને ઉપર કોઈ શંકા કરવાનું આપણી પાસે કોઈ કારણ નહોતું કે આ બનાવ બન્યા નથી. આમાં અધિકારીઓ ખરેખર બહુ વ્યવસ્થિત મહેનત કરી છે અને મને બહુ આનંદ થાય છે કહેતા કે આ ગુનો શોધી કાઢવામાં આવ્યો છે. અને જે ફરિયાદ લખાવવામાં આવી હતી, આ ફરિયાદમાં એક જ વસ્તુ સાચી હતી કે માજીને મારી નાખવામાં આવ્યો હતો, પણ બાકી ફરિયાદની તમામ વિગતો આમાં તપાસના અંતે ખોટું પુરવાર થયું છે. પણ અત્યારે તપાસના અંતે આવું સાબિત થયું છે કે આ મર્ડર કરાવવામાં ફરિયાદીનું અગત્યનું રોલ છે. આ ફરિયાદી બેને પોતાના ભાઈ સાથે આ મર્ડરને અંજામ આપેલું છે. અને વોટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ કે આમાં જે આ લોકોએ આખું સ્ટન્ટ ઊભું કર્યું, જે સ્ટોરી ઊભું કર્યું, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. અને મને એવું લાગે છે કે આ ફિલ્મોથી અને હાલમાં આપણે જોયું હશે કે આ દૃશ્ય મૂવીથી ઇન્સ્પાયર્ડ ઇન્સિડન્ટ્સ છે, જેમાં એલબાઈ આપણે ઊભું કરવાનું હોય. આ બનાવ તપાસમાં આવું ક્લિયર થાય છે કે જે કડિયા કામ કરતા ભાઈએ જે બેનને બહાર કાઢ્યું હતું, આના ઉપરથી થોડું અમને શંકા ગયું કારણ કે આમાં અમે પાણીનું મેઝરમેન્ટ ત્યારે કર્યું, કેટલી ઊંડાઈ હતી, તો આ લગભગ 4 ફીટ જેટલું પાણી હતું. હવે 4 ફીટમાં કોઈ વ્યસ્ત મહિલા આમાં ડૂબશે નહીં, પણ આ કડિયાના કહેવા પ્રમાણે કે જ્યારે આ બેનને કાઢવા ગયો ત્યારે બેન આમાં ડૂબતી હતી અને બહાર આવતી હતી, ડૂબતી હતી, બહાર આવતી હતી, વિચ વોઝ નોટ પોસિબલ. બીજું આમાં જે બેનનું મોબાઈલ ફોન અમને નથી મળ્યું, જે માજી ગુજરી ગઈ આનું મોબાઈલ ફોન અમને નથી મળ્યું. અને આજુબાજુના લોકોના તપાસ કરતા અમને જાણવા મળ્યું કે આમાં ઘેરમાં બધું બરાબર નહોતું, એટલે ત્યાં થોડું ઝઘડાઓ થતા હતા. વધારે તપાસ કરવાથી આવું સાબિત થયું કે આ જે બેન છે, આ પેલા ભાઈ સાથે લવ મેરેજ કર્યું હતું, 2 દીકરીઓ હતી, માલી નાતીની છે. અને આ જે પરિવારમાંનું લગ્ન થયું આ બ્રાહ્મણ નાતીનું છે. કદાચ આના કારણે પ્રોબ્લેમ હશે, પણ વર્ષોથી આ લોકોનો ઝઘડો ચાલતો હતો. હવે આ પૂછપરછ દરમિયાન આ વાત બહાર આવી કે આનો ભાઈ જે બરોડા ખાતે રહે છે, આ અમુક વખતે મળવા આપતા હતા. અને આવું પણ છે કે આ માજી આનાથી બીતી હતી, જેથી આ ભાઈનું ઉપર અમારા શંકા ગયો. અને ભાઈનું અમે જે મોબાઈલ ફોનનું રેકોર્ડ અને આ બધાનું તપાસ કર્યું ત્યારે એક વસ્તુ ક્લિયર થયું કે મર્ડરના દિવસે આ ભાઈ અહીંયા ભાવનગરમાં 11:30 વાગે આવ્યો હતો અને 1:30 વાગે અહીંથી નીકળી ગયો. પછી ભાઈએ પણ આ બેનની જેમ જ આ બધું તૈયારી કરી રાખ્યું હોય, આ પ્રમાણે બધાને સ્ટેટમેન્ટ આપ્યા જ કરે કે પોતાનું હાજરી બતાવવા માટે કે હું મુંબઈ છું, મુંબઈમાં ખરીદી કરવા આવ્યો છું, હવે મુંબઈથી નીકળી ગયો છું, જેથી લોકોના મનમાં આવું બેસી જાય કે આ ખરેખર અહીંયા અત્યારે બરોડામાં નથી પણ મુંબઈમાં છે. અને બેન બીજી સ્ટોરી કહે. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગયા કે બહુ વેલ પ્લાન્ડ મર્ડર છે. કારણ શું હોય મર્ડર કરવાનું, આનું પ્રેરણા ક્યાંથી મળ્યું, આ બાબતમાં આપણે ચર્ચા નથી કરતા, પણ આ મર્ડર કરવાનું જે આ લોકોનું આખું પ્લાનિંગ હતું, આ બહુ વ્યવસ્થિત રીતે વિચારેલું મર્ડર હતું. પણ અમુક ભૂલો આ લોકો કરી ગયા, જે પોલીસના ધ્યાન ઉપર આપતા આ મર્ડર ડિટેક્ટ થયેલું છે. અનામતના મુદ્દે પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા વિરાટ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. અનામતના મામલે પાટીદાર સમાજ બાદ ધીમે ધીમે વિવિધ સમાજો અનામતના આંદોલનમાં સંભળાવી રહ્યા છે, જેમાં પાલીવાડ બ્રહ્મ સમાજ પણ અનામતના મુદ્દે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સામાજિક દરજ્જો મળે એટલે કે હું પછાતમાં દાખલ થઈએ, એસસીબીસીમાં દાખલ થઈએ, હું પછાત થઈ જવાનો નથી. પણ આવતા દિવસોમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે. તો પાલીવાડ બ્રહ્મ સમાજ આ તબક્કે નક્કી કરે, કારણ કે આપણે પાટીદારો જેટલી સંખ્યામાં નથી, એટલે કોઈ પણ દિવસે યુવા મિત્રોને આગ્રહ કરોડ પાટીદારો છે, આપણે માત્ર ને માત્ર 35,000 છીએ. આપણી બુદ્ધિ પ્રામાણ્યથી કોઈ પણ વાત જ્યારે નિર્ણય થાય ત્યારે ચર્ચાના એરણે ચડાવી
પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા કામિનિયાનગરથી વિરાટ રેલી યોજી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં આગળ પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા ચક્કાજામ કરતા ટ્રાફિક પોલીસની મૂંઝવણમાં વધારો થયો હતો। અનામતના મુદ્દે પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્રહ્મ સમાજનો પ્રમુખ છું। આજથી 723 વર્ષ પહેલા રાજસ્થાનના રાજાઓના અત્યાચારના લીધે ભાવનગર અમે આવીને સ્થાયી થયેલ છે। જ્યારે આઝાદી મળી ત્યારે સમાજના 2 થી 3 વ્યક્તિઓ જો શિક્ષિત હતા, આજે સમાજના બાળકો 90 થી 95% માર્ક્સ લાવવા છતાં ડેન્ટલ, મેડિકલ, ડિગ્રી, ડિપ્લોમા કોર્સમાં પ્રવેશથી વંચિત રહી જાય છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં જે એડમિશન લેવું પડે એવી આર્થિક સ્થિતિ ન હોય, બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે। સમાજના આજે ફર્સ્ટ ક્લાસ 1 અથવા ક્લાસ 2માં કોઈ કર્મચારી નોકરી નથી કરતા, જે મોટાભાગના છે 3જા અને 4થા વર્ગમાં નોકરી કરે છે, જેથી આર્થિક સ્થિતિ ખરાબ ન હોવાને કારણે શિક્ષણમાં અમે પાછળ રહી ગયા છીએ। જ્યારે અમારી જો વ્યવસાય ખેતી અને પશુપાલન કરતા અન્ય સમાજને અનામતનો લાભ મળેલ છે, તો અમારોમાં અમને લાભ મળવા એવી અમારી વિનંતી છે। આજે હું એ જાહેરાત કરું છું કે આજે તળાજા રોડ કામિયાનગરની અંદર પાલીવાડ સમાજના 51 ગામોમાંથી તમામ ગામમાંથી જ્યારે ટેમ્પો ભરીને અમે અમારો હક માંગવા માટે જ્યારે એકઠા થયા છીએ, ત્યારે આજે અમે અહીંયાથી 20,000ની સંખ્યાની અંદર સમગ્ર ગુજરાતમાં અમારી 34,000 35,000ની વસ્તી હોવા છતાં આજે અમે 20,000ની સંખ્યામાં કામિયાનગરથી માનનીય શ્રી કલેક્ટર સાહેબની કચેરીએ જ્યારે આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ, ત્યારે જો અમારી માંગણી, અમારો હક જે છે એ હક અમને નહીં મળે તો હું એ પણ જાહેરાત કરું છું કે કદાચ જરૂર પડે પાલીવાડ બ્રહ્મ સમાજને આ સરકાર સાંભળવા નહીં માંગે તો અમે પાટીદારોની સાથે છીએ અથવા તો સમસ્ત બ્રહ્મ સમાજની સાથે તો છીએ જ। વિઠ્ઠલવાડી, અક્ષર પાર્ક તેમજ કુંભારવાડા વિસ્તારમાં શ્રમિક કાર્ડના ફોર્મ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી દ્વારા વિઠ્ઠલવાડી, અક્ષર પાર્ક તેમજ કુંભારવાડા ખાતે શ્રમિકો માટેના શ્રમિક કાર્ડના ફોર્મનું વિતરણ તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં શ્રમિક લાભાર્થીઓના મોટી સંખ્યામાં શ્રમિક કાર્ડ માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું।
રાજ્ય સરકારનું ખૂબ મોટું સેવાકીય કાર્ય છે, યોજના છે. આપ સૌ જાણો છો કે ભાવનગર શહેરમાં રાજ્યનો સૌથી મોટો શ્રમયોગી કાર્ડ મેળો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મંત્રીશ્રી અને રજનીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો. ખૂબ લોકોએ 25,000 લોકોએ એ વખતે લાભ લીધેલો. એ પછી ભારતીય જનતા પાર્ટીના અમારા કાર્યકર્તા, આગેવાનો, પબ્લિક બધા દ્વારા ડિમાન્ડને માંગ ઊભી થઈ કે વિસ્તાર વાઇઝ આ મેળા કરવાથી લોકોને ઘેર બેઠા આ સરકારી સહાયનો લાભ મળે. વિવિધ ક્ષેત્રે કામ કરતા સંગઠિત કામદારો, ઘરેલું કામ કરતા બહેનો, અન્ય છૂટક કામ કરતા સૌ ભાઈઓ બહેનો, યુવાનો, આ બધાને આ શ્રમયોગી કાર્ડનો ખૂબ મોટો લાભ મળે એ સંદર્ભે આજે પાનવાડી વોર્ડમાં અમારા પ્રમુખ શ્રી નરસિંહભાઈ, લક્ષ્મણભાઈ, અમારા કોર્પોરેટર ભાઈ શ્રી નરેન્દ્રસિંહભાઈ, અલ્પેશભાઈ પટેલ, રમેશભાઈ ગોયાણી, સૌ કાર્યકર્તાઓની આગેવાનીમાં આજે આ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે. મને કહેતા આનંદ થાય છે કે લોકોને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કંઈ દોડા ન કરવા પડે, કંઈ કચેરીઓમાં ન જવું પડે, સમય ન બગડે, એના માટે થઈને રવિવારનો દિવસ પસંદ કરી અને લગભગ આજે 4,000 થી 4,500 ફોર્મ તો અત્યાર સુધીમાં આવી ગયા. વિઠ્ઠલવાડીના રહીશો, પાનવાડી વોર્ડના રહીશોએ ખૂબ મોટા પ્રમાણમાં આ શ્રમયોગી કાર્ડનો લાભ લીધો છે. મહાપાલિકા દ્વારા લેવાયેલી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા હોબાળો મચ્યો હતો. સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પરીક્ષામાં 65% થી નીચેના પરીક્ષાર્થીને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા ભારે હોબાળો મચ્યો હતો. ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પરીક્ષાની જાહેરાતમાં મહાપાલિકા દ્વારા 65% થી વધુના ઉમેદવારે જ પરીક્ષા આપવી તેવો કશો ઉલ્લેખ ન કરાયો હોવા ઉપરાંત પરીક્ષા અંગેના કોલ લેટર હોવા છતાં પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા NSUA દ્વારા મહાપાલિકાના કમિશનરને આવેદનપત્ર પાઠવાયું હતું, જે સ્વીકારવા કમિશનરે ઇનકાર કરતા મામલો ગરમાયો હતો અને મહાપાલિકાના કમિશનર સ્વામિનારાયણ ગુરુકુળ હાઈસ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. રાજનીતિનો મુદ્દો જ નથી.
કમિશનર સાહેબે અત્યારે આવેદનપત્ર લેવાની ના પાડી. તે લોકો એમ કહે છે કે જો તમારા વિદ્યાર્થીઓને પૈસા પાછા દેવો તો તમે તમારા ઘરના પૈસા પાછા દેવી દો. મ્યુનિસિપાલિટી કોઈને વિદ્યાર્થીઓને જે 500 રૂપિયા લેખેના 6 લાખ રૂપિયા લીધા છે, વિદ્યાર્થીઓના ખોટા કારણ વગરના 6 લાખ રૂપિયા લીધા છે, મ્યુનિસિપાલિટીને પાછા નહીં આપે. તમારે દેવા હોય તો તમે પોતાના ઘરના પૈસા નથી દો. કમિશનર અત્યારે એવો ઉડાવ જવાબ હતો. NHO દ્વારા આમાં આગામી સમયમાં ઉગ્ર પગલાં લેવામાં આવશે. ઓનલાઈન એપ્લિકેશન કરી બરાબર, ત્યારે બીકોમ MBA અને CA એલિજિબલ હતા. અત્યારે જ્યારે અમે ફોર્મ ભરી એપ્લિકેશન કરી અને કોલ લેટર આવી ગયો અમારા ઘરે. અમે જ્યારે પરીક્ષા દેવા આવે ને 15 મિનિટ પહેલાં એવું કહેવામાં આવે કે તમે આના માટે એલિજિબલ નથી, તમારે બીકોમમાં 65% ઉપર હોય તો જ તમે એલિજિબલ છો. તો MBA CA ની વેલ્યુ શું? તો આવું છું. અને લાસ્ટ મેં ડેપ્યુટી ચીફ એકાઉન્ટનું ફોર્મ ભર્યું હતું. હું MBA ફાઇનાન્સ કરેલું હતું, તો છતાં એ મારા લાસ્ટમાં 15 મિનિટ પહેલાં, એક્ઝામના 15 મિનિટ પહેલાં એ લોકોએ ના કહી દીધી બધા 25-30 વિદ્યાર્થીઓને. અને એ લોકોએ એકચ્યુઅલી જાહેરાત બહાર પાડી ત્યારે વખત MBA ફાઇનાન્સ, બીકોમ, CA ત્રણને એલિજિબલ કર્યા હતા. ઓજસ ઉપર એનું ફોર્મ ભર્યું હતું. તો બી અમારા બધા સ્ટુડન્ટ જોડેથી એમને 500 રૂપિયા લેકે જે ફી લઈ દીધી. અને એના પછી 3 થી 4 પે નોટિફિકેશન ચેન્જ કરીને અત્યારે હાલમાં જે બધા સ્ટુડન્ટ એક્ઝામ આપવા આવ્યા ત્યારે એમ લોકો કે ઓનલી ફોર બીકોમ એલિજિબલ છે. ત્યારે અમારા બધા છોકરા વિદ્યાર્થીઓ એ માટેની માંગ કરી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચીફ એકાઉન્ટન્ટની જે પરીક્ષા લેવાઈ રહી છે તેમાં સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાઓમાંથી વિદ્યાર્થીઓએ અરજી કરેલી છે. આ અરજીમાં જાહેરાતમાં કોઈ જગ્યાએ ટકાવારીનો કોઈ ઉલ્લેખ નથી. એટલે બધા જ વિદ્યાર્થીઓને કોલ લેટર મોકલેલા છે. જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા આવ્યા ત્યારે સ્ટેન્ડિંગ કમિટી અને મ્યુનિસિપાલિટીની મિલીભગતથી તાત્કાલિક અસરથી એવું નક્કી કર્યું 65% જેમના હોય એમણે જ પરીક્ષા દેવી. અને પોતાના માનીતા અને પોતાના વહીવટો થયા હોય એવા લોકોને ગોઠવવાનું આ કમિશનર ઓફિસ અને મહાનગરપાલિકાના સત્તાવાળાનું ષડયંત્ર છે. જેની સામે આ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો અન્યાય નહીં થાય એ માટે અમે છેક સુધી લડત ચડાવીશું. મેઘાણી સર્કલના શિવાની ફ્લેટમાંથી 2.5 લાખના મુદ્દામાલ સાથે 4 શખ્સો જુગાર રમતા ઝડપાયા. શહેરના મેઘાણી સર્કલ વિસ્તારમાં આવેલા શિવાની ફ્લેટ નંબર 40A માં જુગાર રમી રહેલા ફ્લેટના માલિક સિદ્ધાર્થ હેમેન્દ્રભાઈ સોની, કુંભારવાડા રેલવે ફાટક પાસે રહેતા કિશોર અમરશીભાઈ મારુ, જૂના 3 માળિયા આનંદનગરમાં રહેતા જયેન્દ્ર મૂળજીભાઈ મકવાણા અને આનંદનગર જલારામ મંદિરની પાછળ રહેતા હરેશ પરસોત્તમભાઈ સોનીને LCBએ કુલ ₹50,400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. LCB ભાવનગર આજરોજ મહેરબાન પોલીસી લાલીવાલા સાહેબની સૂચનાથી ભાવનગર શહેર વિસ્તારમાં પ્રવાહી જુગાર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન અમને બાતમી મળેલ કે મેઘાણી સર્કલમાં CMB ફ્લેટના પાર્કિંગમાં અમુક ઇસમો ગોળ કુંડાળો વળી જુગાર રમે છે. જે હકીકત મળતા ત્યાં જતાં 4 ઇસમો ગોળ કુંડાળો જુગાર રમતા હોય જેઓને જેમને તેમ બેસાડે તેની એમ ઝડપીમાંથી રોકડ ₹41,400 તેમજ 9 મોબાઈલ મળી કુલ ₹50,400નો મુદ્દામાલ મળી આવેલ છે. જે આરોપીને મુદ્દામાલ સાથે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની તપાસ જે તે પોલીસ સ્ટેશન. ભાવનગરથી ગારિયાધાર રૂટ પરની ST બસ 5 કલાક સુધી નહીં ઉપડતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. ભાવનગરથી ગારિયાધાર રૂટની સાંજે 7 વાગે ઉપડતી ST બસ રાત્રિના 12 વાગ્યા સુધી ન મુકાતા રોષે ભરાયેલા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે મુસાફરો દ્વારા રજૂઆત કરાતા STના કર્મચારીઓ દ્વારા મુસાફરો સાથે બેફામ વર્તન કરતા
મામલો વધુ ઉગ્ર બન્યો હતો. એક ગાડી નો સાહેબ 2 કલાક માટે એમને 1 કલાક ગાડી નો 2 કલાક માટે સાહેબ આ દરરોજ 8 દિન તકલીફ થાય. છેલ્લી ગાડી ભાવનગર પાલિતાણા ગાડીધર જોવા માટે છેલ્લી ગાડી દવાખાના કામે આવ્યું હોય, કોઈ બૈરાવના બીજા કઈ કામે આવ્યું હોય, છોકરા વિદ્યાર્થીઓ ધબધબાડી કરીને ગાડી લે ઉભા ઉભા. સાહેબ અમારી એક રિક્વેસ્ટ છે કે હવે આ જે છેલ્લી બસ છે ને ભાવનગર ડેપોની હોવી જોઈએ. તળાજાનો ડેપો છે કે નાનો ગાડીધરનો ડેપો છે. બધી વ્યવસ્થા ઓથોરિટી હોય, ડેપો મેનેજર એટલે એની સત્તા કેટલી હોય સાહેબ ખબર છે? આપણે ટીસીને નો કહીએ કે ડેપો મેનેજર કેટલી વ્યવસ્થા સત્તા હોય એની. તારે શું પ્રશ્ન છે? આ બસ વાટે બેઠા અને છોકરા ઘરે એકલા 7 વાગ્યાના અને નથી ફોન કે કોઈ હારે નથી. હા બસ નું કીધું 10 વાગ્યા લગન કે આગળ આવી અત્યારે કોઈ આવ્યું નહીં. તમે જાણ કરી તો તમને શું કહેશે? એ કે હમણાં આવશે 10 વાગ્યા આવશે 10 વાગ્યા 7 વાગ્યાના બેઠા. છેલ્લો જવાબ આપી દીધો આવવાની નથી. હા યા હું દિનેશભાઈ હરવાણી. એસટી ખાતાનું કામકાજ દિવસે દિવસે બગડતું જાય છે. અત્યારે ભાવનગરથી ગારિયાદર જે બસ રાત્રે 10:10 વાગે 10:10 ઉપડી જાય છે, હજી લગી હાજર નથી થઈ. 11:15 થયા. લેડીઝો હેરાન છે, જેન્ટ્સ હેરાન છે. અહીંયા પૂછપરછમાં પૂછો તો બુધભાઈ મોકલે છે. ત્યાં જઈએ છીએ તો એ એમ કહે છે એ તો ભાઈ સામે આવીને ડીસી સાહેબ પાસે જાઓ. એમનામ બધા એમાં પબ્લિકને નકરું હેરાન કરવાના કામ કરે છે. આજે અમે બધા પોતાનો ટાઈમ બગડીને અહીંયા ઊભા છીએ, એટલી માથાકૂટ કરી છીએ, કોઈ કાંઈ જવાબ દેતું નથી. વાણંદ જ્ઞાતિ દ્વારા શૈક્ષણિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો. શહેરની વાણંદ જ્ઞાતિ દ્વારા યશવંતરાય નાટ્યગૃહ ખાતે શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જ્ઞાતિના લોકોની ઉપસ્થિતિમાં વાણંદ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. કાર્યવાહીનું મંથન દીપકભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ મિત્ર મંડળનો અહેવાલ અત્રે પ્રસ્તુત કરશે. સોરી, જેમાં માર્ક ન આપેલો હોય, માત્ર ગ્રેડ આપેલો હોય, એમાં બી ગ્રેડ વાળાને અમે એડમિશન અમે સ્વીકારીએ છીએ, આમાં લઈએ સામેલ કરીએ છીએ. 850 ની સંખ્યા મિત્ર મંડળમાં જે આપણી એન્ટ્રી થઈ છે વિદ્યાર્થીઓની થઈ છે. હજી વધુ સંખ્યા થાય એવું અમારી પણ ઈચ્છા છે, સમગ્ર જ્ઞાતિજનો પણ ઈચ્છા છે. જય હિન્દ જય ભારત. મિત્રો આ ચુનીભાઈ છે અમારા મિત્ર મંડળના સભ્ય, એમને વિનંતી કરું કે તે અને સમયનું ઘણું બધું બલિદાન આપવું પડતું હોય છે. એમની સાથે એમના કુટુંબીજનોને પણ એમનો આપણે અભિનંદન. એમણે બી મિકેનિક ઉપસ્થિત થાય જીનેશભાઈ પરમાર આવ્યા છે. શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પુનઃ પધરામણી. જેસરમાં ધોધમાર 4.25 ઇંચ વરસાદ. શહેર અને જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર પુનઃ પધરામણી થઈ છે, જેમાં જેસરમાં ધોધમાર 4.25 ઇંચ વરસાદ ખાબકી જતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેસર ઉપરાંત મહુવા અને વલભીપુરમાં 1.5 અને ઉમરાળામાં 1 ઇંચ, જ્યારે સિહોર, પાલીતાણા અને ગારિયાધારમાં 5 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે શહેરના કુંભારવાડા વિસ્તારમાં બપોરના સમયે વરસાદનું ઝાપટું વરસી જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. વડવા માઢિયાપાડી યંગ ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા હજ યાત્રિકોનું સન્માન કરાયું હતું. વડવા માઢિયાપાડી યંગ ફ્રેન્ડ ગ્રુપ દ્વારા હજે બેહતુલ્લાહ જતા હાજીઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વડવા માઢિયાપાડી મદીના એપાર્ટમેન્ટ
યોજાયેલા સન્માન સમારોહમાં કસ્બા અંજુમને ઇસ્લામ, ભાવનગર હજ કમિટી, વડવા માઢિયા ફળી સિપાહી જમાત, વડવા વર્તેજિયા ફળી સિપાહી જમાત, અમીપરા સિપાહી જમાત તેમજ બાપેસરા સિપાહી સમાજના અગ્રણીઓ સહિતનાની ઉપસ્થિતિમાં હજ યાત્રિકોનું સન્માન કરવામાં આવ્યું હતું. હજી કાર્યક્રમ આપણો શરૂ જ છે. આજે અમે કમિટી મેમ્બરોને પૂછી લ્યો ભાઈ. ખરા સડી ગયા હોય છે, ખરાબ થઈ ગયા હોય છે, પેજ ખરાબ થઈ ગયો હોય છે, એને નવેસરથી આખું લખી અને જે મહેનત કરીને આપણને નવું બનાવી આપેલ છે એ હાજી સાહેબ અત્યારે હજ માટે જાય છે. એને અમારા સંસ્થાના પ્રમુખ, કસ્બાના પ્રમુખ છે. અત્યારે પાસપોર્ટ માટે ખાસ કરીને લગ્ન નોંધણીની જરૂર પડે છે. ઘણાને ખેતર નીકળ્યા હોય માઢિયાવાળા ખાસ, એ તરત મૃત્યુ નોંધ ગોતવા જાય છે. ત્યારે આ ભાઈનું ઘણાને બુરખી મળી ગયેલી છે એટલે અમે ગણતરી પ્રમાણેની લાવેલા હોય. જેને મળી ગઈ હોય થશે તો બીજા કોક રહી જશે. ગુલશનબેન નાનુભાઈ સૈયદ તેનું સ્વાગત કરશે આજીયાની અમીનાબેન. નજમાબેન આસિફભાઈ ડેરૈયા, રોશનબેન આજીયાની રોશનબેન અલારકભાઈ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવસેના દ્વારા માંસ મટનનું વેચાણ બંધ કરાવાયું. શહેરમાં શિવસેના દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શહેરના ઘોઘા ગેટ, ગંગાજળિયા તળાવ, વડવા, ખારગેટ, હલુરિયા તેમજ સરદારનગર સહિતના વિસ્તારોમાં માંસ મટનની લારીઓ તેમજ દુકાનોમાં થતું વેચાણ બંધ કરાવાયું હતું. મોડી સાંજે શિવસેનાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ટોળા રૂપે નીકળી માંસ મટનનું વેચાણ બંધ કરાવતા કેટલાક વિસ્તારોમાં વાતાવરણ તંગદિલી ભર્યું બન્યું હતું. તમારું રમજાન હોય ત્યારે ક્યાં અમે નડી છીએ તમને? ખાસ કરીને આજરોજ શ્રાવણ માસ અમારો હિન્દુનો જે પાક તહેવાર કહેવાય છે, અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી હતી કે સાહેબ શ્રાવણ માસ નિમિત્તે આપણે જે કાંઈ ધાર્મિક સ્થાનોની આજુબાજુમાં જે કાંઈ માંસ મટનની ઇંડાની લારીઓ છે બધી બંધ કરાવવા અમે અપેક્ષા રાખીએ છીએ. પણ છતાંય તંત્ર દ્વારા અમને કાંઈ જાણવા નથી મળ્યું કે કોઈ જગ્યાએ બંધ કરવા. અમે ખાસ કરીને ભાવનગર પોલીસનો આભાર માનું છું કે ભાવનગર પોલીસે ઘણો સાથ સહકાર આપ્યો બધી જગ્યાએ બંધ કરાવી છે. અને જે કાંઈ જગ્યાએ બંધ નહોતી એ જગ્યાએ અમે રજૂઆત કરીને લોકોને પણ બરોબર પ્રેમથી સાથ સહકાર આપીને એમ કીધું છે કે 1 મહિના પૂરતું ખાલી અમને સાથ સહકાર આપો. તમારો રમજાન મહિનો હોય છે ત્યારે અમે સાથ સહકાર આપીએ છીએ. અમારા શ્રાવણ માસમાં આપ સાથ સહકાર આપો એ સાથે વિનંતી સાથે અમે આજ રોજ બધું બંધ કરાવ્યું છે. ઇસ્કોન સિટીના ભોળાનાથ મંદિર ખાતે લઘુરુદ્ર, દીપમાળા તેમજ મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાયા હતા. હિમાલય મોલ પાસેના ઇસ્કોન સિટી ખાતેના ભોળેનાથના મંદિરમાં શ્રાવણ માસના બીજા સોમવાર નિમિત્તે સ્થાનિકો દ્વારા ભગવાન ભોળાનાથનો લઘુરુદ્ર, દીપમાળા તેમજ મહાઆરતી સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સ્થાનિકો દ્વારા ભોળાનાથને દૂધ અને જલાભિષેક કરી 1.25 લાખ બેલીપત્ર અર્પણ કરવામાં આવ્યા હતા. Yeah.
મોતીબાગ ખાતેના આધાર કાર્ડ નોંધણી સેન્ટરમાં સ્ટાફની ઘટથી લોકોમાં હોબાળો. મોતીબાગ ટાઉન હોલ ખાતે કાર્યરત આધાર કાર્ડ નોંધણી સેન્ટરમાં સ્ટાફની ઘટ તેમજ ઓછા કોમ્પ્યુટરથી આધાર કાર્ડ નોંધણી અર્થે આવતા લોકોમાં ભારે હોબાળો મચ્યો હતો. આધાર કાર્ડ નોંધણી સેન્ટરમાં સ્ટાફ વધારવા તેમજ કોમ્પ્યુટર સિસ્ટમ વધારવા લોકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. કેટલા વાગ્યાના ઉપાસ હોય? અમે 8-7 વાગ્યાના આવ્યા છે કે છોકરા લઈને કામ કરતા 11 વાગે 11:30 ખોલે છે. આ છોકરા રોય હાલતા થાય છે, આટા મારવા બેયા જાય છે. લાઈનમાં સરકારે કોઈને લેખા નથી. નાના છોકરા જોવા કેટલા અતુલભાઈ તમારો શું માટે આવ્યા છો? સવારના આધાર કાર્ડ માટે 7 વાગ્યાના બધા અહીંયા ઊભા છે, બરોબર. 11 વાગે ખોલે છે તો એ બધા કે લેનમાં ઊભા રહે, દરેક કે આમ કરો તેમ કરો એમ કરી તોડાવે છે. હજુ એ આધાર કાર્ડ માટે 3 જણને અંદર લીધા છે, બરાબર છે. કોઈ હજુ રાઈડો દેખાડ કરે છે બધા અંદર. અત્યારે હાલમાં કેટલા મશીન ચાલુ છે? 2 મશીન. એક મશીન ચાલુ હતું, એક મશીન પછી તમે આયા પછી ચાલુ કર્યું. ફોટો નથી હોતો એટલે વાર લાગે છે. આવી રીતે બાધા કરે છે, હસી મજાક કરે છે. 4 માસ પછી એવી રીતે ન હાલે. નાના છોકરા લઈને અમે આવીએ છીએ, રોડે પગડે મારે શું કરે? 10 વાગ્યાના બેન તમે આયા છો? 8 વાગ્યાના આવીને બેઠા છે ભાઈ. તમને બોલી દે ન ખાવાય. નીચેના વ્યક્તિને આધાર કાર્ડ બાળકોના કાઢવામાં આવે છે. એમાં નાના બાળકોને લઈને આવ્યા હોય વાલી, અત્યારે સવારથી સાંજ સુધી બપોર સુધી એ લોકોને અત્યારે જમવા જવાનો, સવારથી હજી લગીનમાં એ લોકોનો વારો નતો આવતો. તંત્રને પૂરેપૂરું આમાં ધ્યાન આપવું જોઈએ. નાના બાળકોનું છે, નાના બાળકોમાં તંત્રને પૂરેપૂરું ધ્યાન આપવું જોઈએ કે એની વ્યવસ્થા બરોબર થાય. જૂના બંદર વિસ્તારના લોકો દ્વારા સ્વૈચ્છિક સફાઈ કાર્ય કરાયું. જૂના બંદર વિસ્તારમાં ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારના લોકો દ્વારા હાથ ધરવામાં આવેલા સ્વૈચ્છિક સફાઈ કાર્યમાં સફાઈ કાર્ય કરવામાં આવ્યું હતું. કાંઠા વિસ્તારના લોકો દ્વારા સ્વૈચ્છિક સફાઈ કાર્ય કરી વિસ્તારને ચોખ્ખો ચણાક બનાવાયો હતો.
ભીખાભાઈ શાંતિભાઈ વગેલા. ભીખાભાઈ અત્યારે આ કઈ જગ્યાએ આપણે કાર્યક્રમ તમારો ચાલુ? જૂના બંદર દરિયા પાસે અત્યારે છોકરાઓ બધા કામ કરે છે. અત્યારે મજૂરી બધી કામ બંધ કરીને તે પોતાનું અત્યારે દશામાનો તહેવાર આવે છે, રક્ષાબંધન આવે છે, સિંધીના તહેવાર આવે છે, ચાલીસો. તો અત્યારે છોકરાઓ રોજગારી પાડીને અત્યારે આ કામ કરે છે. અહીંયા કોઈ ધ્યાન દેતું નથી. અહીંયા લાઇટની સગવડતા નથી, પાણીની સગવડતા નથી. જ્યાં એના રોડના બધા ખાડા પડ્યા છે. આ કોઈ ધ્યાન કોઈ દેતું નથી કોઈ અહીંયા. ખાસ કરીને અત્યારે આપણે કેટલા છોકરા જોડાયેલા છે? અત્યારે લગભગ 50-8 છોકરા અત્યારે કામમાં અત્યારે જોડાયેલા છે. તગરા પાવડા લાવીને ત્યાં બધું અત્યારે ઘરનું બધું લાવીને બધું કામ કરી છે. અત્યારે જુઓ છે જૂના બંદર ઉપર ભરાતા મેળાના અનુસંધાને અહીં દશામાના જાગરણ નિમિત્તે મોટી સંખ્યામાં સ્ત્રીઓ દશામાની મૂર્તિ પધરાવવા માટે અહીં આવે છે. ત્યારબાદ 29 તારીખના રોજ બળેવનો મેળો છે. ત્યારબાદ ભાદરવી અમાસનો મેળો આવે છે. ત્યારબાદ ચેટીચાંદ આવે છે. પરંતુ આટલું બધું અહીં મેળા થતા હોવા છતાં આ વિસ્તાર જીએમબીના અંડરમાં આવે છે. પણ જીએમબી દ્વારા કોઈ પણ જાતનું સગવડતા અહીં આપવામાં આવતી નથી, જેવી કે લાઇટની સુવિધા, પાણીની સુવિધા કે સફાઈની કોઈ પણ જાતની વ્યવસ્થા કરતા નથી. અહીં દરિયાના જે પુરાણિક રાજાશાહી વખતના પગથિયા છે એની ઉપર 1.5-2 ફૂટ જેટલો ગારો જામી ગયો છે. કાદવ કીચડમાં જઈ અને બૈરાઓને મૂર્તિ પધરાવવી પડે છે. છતાં જીએમબી દ્વારા કોઈ પણ જાતની અહીં સગવડતા આપવામાં આવતી નથી. ગીતા ચોક નજીકના એક રહેણાંકી મકાનમાં ભભૂકેલી આગમાં ફર્નિચર સહિતની ઘરવખરી બળીને ખાખ બની હતી. બોડીગેટ ગીતા ચોક માર્ગ પર હરિયાણા પ્લોટ નંબર 90B માં રહેતા સાવનભાઈ મનહરભાઈ સોલંકીના મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ દોડી જઈ આગને કાબૂમાં લીધી હતી. જોકે મકાનમાં લાગેલી આગમાં ફર્નિચર સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ હતી. આગનું કારણ તેમજ નુકસાનીની વિગત પ્રાપ્ત થઈ શકી ન હતી. આ ઓલો હે નહીં હો બીજો ભાઈ હવે છે ને જવા દે કે બીજો એક પડ્યો હજી પડ્યો અંદર પડ્યો આગ ઓલી બાજુ હા મેં ઈ કીધું બાટલા શું અંદર બીજા કાઢ લીધા બીજા બાકી ના જે હોય તો આપણે કેમ એ ભરત જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્નરવ્હીલ ક્લબ ઓફ રોયલ ભાવનગર એન્ડ સ્માર્ટ કિડ્સ પ્લેહાઉસ જ્ઞાનગુરુ વિદ્યાપીઠ દ્વારા આયોજિત હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાગવાડી ખાતે શાળા કેમ્પસ ખાતે યોજાયેલ કોમ્પિટિશનમાં શાળાના સંચાલકો, આચાર્ય, શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અને સ્માર્ટ કિડ્સ તરફથી દરેક બાળકોને ઇનામો દ્વારા અભિનંદન અને સ્માર્ટ કિડ્સ જોશી ઇનરવિલ ક્લબ ઓફ રોયલ ભાવનગરની પ્રેસિડેન્ટ છું 15 વર્ષની. સામાન્ય રીતે ઇનરવિલ ક્લબ છે એ રોટરી ક્લબના સ્પાઉસીસ ચલાવે છે, લેડીઝ વિંગ, અને અમે લોકો રોટરીના જ મોટો એટલે સ્વાસ્થ્ય, સમાજના શિક્ષણ, હેલ્થ અને હંગર એની અવેરનેસ એના હેઠળ અનેક અલગ અલગ પ્રોજેક્ટ્સ કરતા હોઈએ. એના ભાગરૂપે અમે અહીંયા સ્માર્ટ સ્કીડમાં અને પ્લેનેટ વિદ્યામાં બંને જગ્યાએ આજે હેલ્ધી બેબી કોમ્પિટિશનનું આયોજન કર્યું છે. આ કેમ્પમાં અંદાજે આ કેમ્પમાં કેટલા જણાએ ભાગ લીધો છે? આ કેમ્પની અંદર લગભગ 200 જણાએ ભાગ લીધો છે. પછી ડોક્ટર્સ અમારી પાસે લિમિટેડ હતા એટલે અમારે ના પાડવી પડી. એટલો બધો અભૂતપૂર્વ અમને આની અંદર સાથ અને સહકાર મળ્યો છે. અનામતના મુદ્દે ચાલી રહેલા આંદોલનમાં માલધારી સમાજ પણ જોતરાયો. આગામી દિવસમાં જલદ કાર્યક્રમો અપાશે. અનામતના મુદ્દે માલધારી સમાજ દ્વારા પણ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. માલધારી સમાજ દ્વારા અનામતના મુદ્દે શરૂ કરનારા આંદોલનમાં આગામી દિવસોમાં ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે તેમ માલધારી સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું. અમારી માંગણી કોઈ રાજકીય નથી કહેવાય. એટલે ચીમનભાઈની સરકારમાં આ આંદોલનને વેગ મળ્યો. સરકારે ઉપર રજૂઆત કરી અને એક કમિશનની નિમણૂક કરી. એ કમિશનના આધારે ગુજરાતમાં સૌરાષ્ટ્રના 5 જિલ્લા, મુખ્યત્વે 5 જિલ્લા જુનાગઢ, પોરબંદર, ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર આમની પસંદગી થઈ કે આમના લોકોને સંવિધાનના નિયમ મુજબ ભાગ 16 જે કમિશનની ટીમ બનાવી હતી. એ ટીમ દરેક નેહડે ગઈ ગીરના જંગલોમાં અમારા જ્યાં જ્યાં વસવાટ હતા એ બધા વસવાટમાં જઈ અને એની વ્યાખ્યા મુજબ એને તપાસ કરી જનજાતિમાં સમાવેશ કર્યો. ત્યારબાદ એને મળ્યા પછી ચિમનભાઈની સરકારમાં રજૂઆત થઈ કે ભાઈ એમને સૌરાષ્ટ્રના 2 જિલ્લાને મળ્યું છે તો હવે ભાવનગર, અમરેલી, સમસ્ત ભાવનગર જિલ્લામાંથી અમે માલધારી સમાજને અનુસૂચિત જનજાતિ એસટીમાં સામેલ કરવા માટેની રેલી તારીખ 1/9/2015ના રોજથી ભાવનગર એવી સ્કૂલ મેદાનના ગ્રાઉન્ડથી કલેક્ટર ઓફિસ આવેદનપત્ર આપવા જવા માટેની આંદોલનની આગામી રણની ભૂમિકાઓ સુંદર રીતે અને સમસ્ત ભાવનગર જિલ્લા માલધારી સમાજને આની અંદર જોડાવા કમલેશભાઈ ઉલવા, પપ્પાભાઈ બળિયાદરા અને સમસ્ત માલધારી યુવાગણને અમે હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ અને અનુસૂચિત જનજાતિમાં સમસ્ત ગુજરાતના માલધારીઓને ન્યાય મળે તે જય માલધારી. નનકુવરબા મહિલા કોલેજના બીકોમ વિભાગની વિદ્યાર્થીનીઓ માટે બિઝનેસ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મહિલાઓના જીવન ચરિત્ર પર એક્ઝિબિશન યોજાયું હતું. નનકુવરબા મહિલા કોલેજ દ્વારા બીકોમ એક્સપર્ટ ક્લબ દ્વારા આયોજિત બિઝનેસ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી મહિલાઓના જીવન ચરિત્ર પર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. બીકોમ એક્સપર્ટ ક્લબ વિભાગ દ્વારા યોજાયેલ એક્ઝિબિશનને કોલેજની બીકોમ વિભાગમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું.
વધુમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. કાળિયાબીડના અયોધ્યાનગરમાં 2 દિવસ પૂર્વે વૃદ્ધાની હત્યા કરી ચલાવાયેલી લૂંટની ઘટનામાં ફરિયાદી પુત્રવધુ અને તેના ભાઈની પોલીસે કરેલી ધરપકડ. અનામતના મુદ્દે પાલીવાડ બ્રહ્મ સમાજ દ્વારા વિરાટ રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. વિઠ્ઠલવાડી, અક્ષરપાર્ક તેમજ કુંભારવાડા વિસ્તારમાં શ્રમિક કાર્ડના ફોર્મ વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. મહાપાલિકા દ્વારા લેવાયેલી ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટની પરીક્ષાર્થીઓને પરીક્ષામાં બેસવા નહીં દેવાતા હોબાળો મચ્યો હતો. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.